વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોન્વોકેશન થયા પછી પણ વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા ન આવતા ડિગ્રીઓ પડી રહી છે। દેશ વિદેશના વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા ન આવતા યુનિવર્સિટી પણ ચિંતામાં મુકાઈ છે। માત્ર આર્ટ્સ ફેકલ્ટીમાં જ 50% ડિગ્રી સોટી પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીઓના ઘરે ડિગ્રી પહોંચે તેવી કોઈ વ્યવસ્થા જ ગોઠવાઈ નથી। થોડા સમય પહેલા યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે વિદ્યાર્થીઓને ડિગ્રી ઘરે મળે તેવી વ્યવસ્થાની વાત કરી હતી। જો કે એમએસ યુનિવર્સિટી પાસે આવી કોઈ વ્યવસ્થા નથી, તેથી વિદ્યાર્થીઓને ડિગ્રી ઘરે મળી જાય તેવી વ્યવસ્થા કરવાની વિદ્યાર્થીઓએ માંગ કરી છે। યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટી જે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી છે તેની અંદર 2500 જેટલી બીએ, એમએ, પીએચડી ની જે ડિગ્રીઓ છે તે અત્યારે દૂર ખાઈ રહી છે। કારણ કે વિદ્યાર્થીઓ જે આઉટ ઓફ ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે જે વડોદરા આવી નથી શકતા તેઓને પોસ્ટ દ્વારા ડિગ્રી આપવામાં આવે। અભી થોડા દિવસ પહેલા આનંદીબેને પણ કીધું હતું યુપીની અંદર કે દીકરીઓ વિદ્યાર્થીઓને પોસ્ટ દ્વારા પહોંચવી જોઈએ, તો આપણા ગુજરાતમાં કેમ ન પહોંચવી જોઈએ? जो एक डेटा है हमारा फैकल्टी ऑफ आर्ट्स का, इसमें 58 पीएचडी स्टूडेंट की डिग्री है, 248 बीए डिग्री है और एमए की डिग्री जो है 2009 डिग्री है। स्टूडेंट लगभग आते हैं जो रेगुलर आते हैं, लेकिन जो बाहर पढ़ रहे हैं या बाहर चले गए हैं या आउट ऑफ गुजरात है, कम आए हैं। स्टूडेंट लेने के लिए भी कम आए हैं, तो ये भी एक हमें लगता है कि इसके ऊपर भी कुछ सोचना चाहिए हमें।